અઠવાડિયું ઉપર થઈ ગયું પન્નાડાની હવા થવાની પાણી જીરી કે એટલું વાસ મારે કે અમને દેખાય નહીં અને એટલું ગંધાય કે અમે ખાવાનું ભાન નહીં થાય કે અમારે ખાવાનું બીજા ઘરે જઈને ગામના સરપંચને રજૂઆત કરી છે એ બી કહી ગયેલો સરપંચ બી આવીને સરપંચ આવીને કહી ગયો કાલે બંધ કરી દેવું કહ્યું આજે કેટલા દિવસ થી બંધી કરેલો મેં પાછા ફોન કર્યો હા જાવું એમ કે પણ આવ્યો નહીં ધંધો પડ્યો એટલે મારે 24 કલાક બેસવાનું રહે દુકાન બંધ નહીં થાય આટલું વાસ મારે ગંધાય ઘરે કોઈ નહીં આવે મારે અત્યારે બહુ દુર્ગંધ આવી। નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હાલ હું અત્યારે આતલિયાની જીઆઈડીસી ખાતે ઉપસ્થિત છું। આતલિયા જીઆઈડીસીમાં તમે જોઈ શકો છો આ દ્રશ્યમાં હું તમને બતાવી રહ્યો છું કે આ જે ગટરનું ગંદુ પાણી મળમૂત્ર વાળું પાણી અહીંયાથી પસાર થઈ રહ્યું છે અને આ જે જાહેર રસ્તો છે અને આ જાહેર રસ્તો આગળ જતા પછાત વિસ્તાર લાગી રહ્યો છે। આ જે સમસ્યા છે લગભગ 15 દિવસથી આ સમસ્યાનો સામનો અહીંયા ના લોકો કરી રહ્યા છે। અહીંયાના એક લાઠીવાળા ભાઈ છે તેમની સાથે સીધી વાત કરી। મનુભાઈ આ જે સમસ્યા છે આ જે પાણી નીકળી રહ્યું છે કયું પાણી તમને શું લાગે છે ગંદુ? કારણ કે હાલ તો અત્યારે બહુ દુર્ગંધ આવી રહી છે દુર્ગંધ વાળું ગંદુ પાણી છે બરાબર। અને અમે 8-10 દિવસ થયા જીઆઈડીસી માં જાણ કરી હતી એ લોકો આવીને જોઈ ગયા પણ આનું કોઈ નિરાકરણ લાવ્યા નથી। જીઆઈડીસી માં કોને જાણ કરી? સુનિલભાઈ કરીને છે, સુનિલભાઈને કરી। સુનિલભાઈને જાણ કરી હતી તો 2 દિવસ પછી આવ્યા જોઈ ગયા પણ બધું આમ તેમ જોઈને પછી મૂકી ગયા છે એને પણ આજે 5-6 દિવસ થઈ ગયા ને પાણી એમનું એમ ગંદુ વયા કરે છે। અહીંયા રોડ ઉપર જાય છે, સામે પાછળ શાંતિનગર છે, અવર જવર માટે બહુ તકલીફ પડે છે માણસોને તો આના માટે તાત્કાલિક નિરાકરણ લાવે એવી અમારી અપેક્ષા છે। આજે આ પાણી નીકળી રહ્યું છે કઈ કંપનીનું લાગે છે તમને? જીઆઈડીસી નું છે, જીઆઈડીસી નું છે। જીઆઈડીસી એટલે આમાં ટોટલી બધી જ કંપનીને આ જે મેઇન જોડાણ છે તે અહીંયાથી ઓવરફ્લો થઈ અને રસ્તા પરથી નીકળી રહ્યું। સુનિલભાઈને રજૂઆત કરી છે। આતલિયા ગામના જે સરપંચ છે સરપંચને રજૂઆત કરી હતી? અમે નથી કારણ કે અહીંયા પાછળના જે લોકો છે તેઓએ તો કરી હતી રજૂઆત પણ તમે કરી? બેન આવે છે આ લોકો કઈ કરી હતી બરાબર। અમે સરપંચને જાણ નહોતી કરી, સુનિલભાઈને જાણ કરી હતી। સુનિલભાઈને જાણ કરીને 2 થી 4 દિવસ વીતી ગયા કે અઠવાડિયું વીતી ગયું હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। હાલ અહીંયા એક મહિલા પણ છે જે આ પાછળ રહે છે, લગભગ 15 દિવસની આ સમસ્યા છે, સમસ્યાને લઈને ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે એટલી બધી દુર્ગંધ આવી રહી છે તેના કારણે રોગચાળો પણ ફાટી નીકળે તેવી દહેશત છે। અહીંયાના સ્થાનિક છે તેમની સાથે વાત કરીએ। શું નામ છે તમારું? રેવાબેન, આ જે સમસ્યા છે રસ્તા પરથી જે પાણી નીકળી રહ્યું છે એ કેટલા દિવસની સમસ્યા? આજે તો અઠવાડિયું ઉપર થઈ ગયું પન્નાડાની હવા થવાની પાણી જીરી કે એટલું વાસ મારે કે અમને દેખાય નહીં। હા, અત્યારે દુર્ગંધ તો આવી રહી છે અને એટલું ગંધાય કે અમે ખાવાનું ભાન નહીં થાય કે અમારે ખાવાનું બીજા ઘરે જઈને ખાવું પડે। બરાબર। આ બાબતે ગામના સરપંચને રજૂઆત કરી છે? કરી છે ને બરાબર। તો તે દિવસ આવેલો એ બી કહી ગયેલો સરપંચ બી આવીને સરપંચ આવીને કહી ગયો કાલે બંધ કરી દેવું એમ કે ને કાલે બંધ નહીં કર્યું આજે કેટલા દિવસ થી બંધી કરે એ લોકો કાલે બંધ કરી દઈશું એવી વાત કરીને ગયા ને એનો કેટલા દિવસ થઈ ગયા? અને આજે 2-4 દિવસ થી ખાલી 2-4 દિવસથી હજુ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું અને કાલે અમે પાછા ફોન કર્યો હા જાવું એમ કે પણ આવ્યો નહીં, નથી આવ્યા। બરાબર છે। આજે પાછળ તમારી કેટલી વસ્તી છે? પાછળ વસ્તી તો બહુ છે પણ મારી અહીંયા ધંધો પડ્યો એટલે મારે 24 કલાક બેસવાનું રહે। દુકાનની સામેથી જ પસાર થાય છે? હા, તો દુકાન છે ને તો બેહું કે એની દુકાન મારી ચાલે બરાબર। એ લોકોને પણ નહીં થાય કે આટલું વાસ મારે ગંધાય ઘરે કોઈ નહીં આવે મારે અત્યારે બહુ દુર્ગંધ આવી રહી છે। અત્યારે આપણે અહીંયા ઉભા છીએ, ખૂબ જ દુર્ગંધ આવી રહી છે, બહુ વાસ મારે હવે કંટાળ આવે કે દાડે બંધ કરે તે હવે જોઈએ। ઠીક છે, તો આતલિયા જીઆઈડીસી ની સમસ્યા છે। આજે કંપનીઓનું જે ગંદુ પાણી નીકળી અને ઓવરફ્લો થઈને રોડ પરથી પસાર નીકળી રહ્યું છે તેના કારણે અહીંયાના જે સ્થાનિક છે સ્થાનિક લોકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ગરીબ વર્ગના લોકો છે, પછાત વર્ગના લોકો છે। અહીંયાના સ્થાનિક સરપંચને પણ વારંવાર રજૂઆત કરી છતાં પણ સ્થાનિક સરપંચ છે આજકાલ કરીને આજે એ વાતને લગભગ 4 થી 5 દિવસ વીતી ગયા પણ પરંતુ આ જે સમસ્યા છે એ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અહીંયાના જે લાઠીના જે માલિક રજૂઆત કરી હતી, સુનિલભાઈને રજૂઆત કરી અને આજે 15 દિવસ વીતી ગયા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। આ જે ગટરનું પાણી નીકળી રહ્યું છે ભારે દુર્ગંધ મારી રહ્યું છે જેને કરીને અહીંયાના જે સ્થાનિક લોકોમાં પણ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે। જો રહ્યું હવે આ જે સમસ્યા છે સમસ્યાનું ક્યારે નિરાકરણ આવે પરંતુ અત્યારે આ જે મુખ્ય રસ્તો છે મેઇન રસ્તા પરથી આ જે ગંદુ પાણી નીકળી રહ્યું છે તેના કારણે સ્થાનિકો વાહન ચાલકોમાં પણ ભારે હાલાકીનો સામનો જોવા મળી રહ્યો છે। તો આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો। નમસ્કાર।